એક તરફ ઈરાન અને બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે ત્યારે આ યુદ્ધના કારણે જે મોંઘવારી છે તેની અસર સમગ્ર દુનિયામાં વર્તાઈ રહી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ અમેરિકા સાથે વાતચીતની તમામ સંભાવનાઓને નકારી દીધી છે. ઈરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું ચાલુ જ છે. ઈરાનના હુમલાઓમાં ઇઝરાયલમાં છેલ્લા 24 કલાકમાં 191 લોકો ઘાયલ થયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં યુદ્ધ 11મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે તેની ભયાનકતા દિવસે ને દિવસે વધતી જાય છે. એક તરફ ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનમાં સતત તોપમારો ચાલુ છે ત્યારે ઇઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન ખાતે જે પરમાણુ પ્રયોગશાળાઓ આવેલી છે તેને નિશાન બનાવવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત આ અગાઉ પણ તેહરાનમાં આવેલી આ પ્રયોગશાળાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. વાત કરીએ ઈરાનના હુમલાઓની તો ઇઝરાયલ દ્વારા ઈરાનની મેક્સિમમ બેલિસ્ટિક મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરીને પાડી દેવામાં આવી રહી છે. તેમ છતાં મલ્ટિપલ વોરહેડવાળી મિસાઇલો ઇન્ટરસેપ્ટ થતા પછી પણ તે પડી રહી છે જે ઇઝરાયલના લોકોમાં મૃત્યુનું કારણ બની રહી છે. વાત કરીએ ઈરાનની તો ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા સાથે વાતચીતનો હાલમાં તો કોઈ સવાલ પેદા જ નથી થતો. ઈરાનનો અમેરિકા સાથે વાતચીત કરવાનો અનુભવ કડવો રહ્યો છે. ગયા વર્ષે જૂન મહિનામાં પણ અમે તેમની જોડે વાતચીત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમના દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો છે. નવા સુપ્રીમ લીડર મુસ્તબા ખામેનીની પસંદગી એ ઈરાનમાં સ્થિરતા અને નિરંતરતાનું પ્રતીક છે. આમ ઈરાન દ્વારા હાલમાં યુએસએ સાથે કોઈ પણ પ્રકારના વાતચીતની સંભાવનાને નકારી દેવામાં આવી છે. આ તરફ ઇઝરાયલની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનમાં સરકાર સાથે જોડાયેલા 1900 થી વધારે ઠેકાણાઓને છેલ્લા 11 દિવસમાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમાં સરકાર અને આઈઆરજીસી સાથે જોડાયેલા કેટલાય લોકો ઘાયલ થયા છે અને અમારું આ ઓપરેશન રોરિંગ લાયન હજુ પણ ચાલુ જ રહેશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યા છે. થોડાક સમય અગાઉ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર તેમની દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જો ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલનો પ્રવાહ રોકવામાં આવ્યો તો અમેરિકા ઈરાન પર 20 ગણી તાકાતથી હુમલો કરશે. આ ઉપરાંત ઈરાનિયન નેવીના બીજા જહાજોને પણ અમે ટાર્ગેટ કરીશું. ઈરાનમાં મૃત્યુ, આગ અને વિનાશ વેરીશું, પણ મને આશા છે કે આવું નહીં થાય. આ ઉપરાંત અમે ચાઇનાને પણ ભેટ આપીશું અને અનેક બીજા દેશો કે જેઓ સ્ટેટ ઓફ હોર્મુઝ પર નિર્ભર છે તેમને ભેટ આપીશું. આમ દર્શક મિત્રો, ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચેનું યુદ્ધ સતત વકરી રહ્યું છે અને આપને જણાવી દઈએ કે ઈરાન દ્વારા જ્યારથી સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવેતમાં ગેસ અને ક્રૂડ ઓઇલની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યારથી જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત રીતે ઉછાળો આવી ગયો છે. આમ ઈરાન દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે અમે અમેરિકા સહિત પશ્ચિમી દેશો સાથે ઇકોનોમિક વોરફેર પણ હવે શરૂ કરી દીધું છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ યુદ્ધ છે તે કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.